સુરતના એક મકાનના ધાબાનો જે ભાગ ધરાશયી થયો, જેમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે। તો હોડી બંગલા વિસ્તારની આ ઘટના, જેમાં ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલાક લોકો આ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે। તો સુરતમાં જર્જરિત મકાન જે હતું તેનો એક ધાબાનો ભાગ ધરાશયી થયો છે। નાસભાગના દ્રશ્યો સામે આવ્યા હતા। તો હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે મકાનનો ભાગ ધરાશયી થયો છે, કેટલાક લોકો દટાયા છે, કેટલા લોકો દટાયા છે અને રેસ્ક્યુ ઓપરેશન જે રીતે હાથ ધરવામાં આવ્યું છે, શું સ્થિતિ છે હાલની ત્યાં? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના હોડી બંગલા વિસ્તારમાં આવેલા મલેકસા બાબા કોમ્પ્લેક્સના છે, જ્યાં અહીં જે જર્જરિત જે બિલ્ડિંગ છે તેને અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું ન હતું। ત્યારે આજે વહેલી સવારે જે બિલ્ડિંગનો જે ગેલેરીનો આગળનો જે ભાગ છે તે એકાએક ધરાશય થઈ ગયો હતો। જે રીતે આ ઘટના બની હતી, સ્થાનિક લોકોમાં પણ નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો હતો। હાલમાં પણ આપ જોઈ શકો છો, ધીરે ધીરે જે પિલ્લર જે ભાગ છે તે ધરાશય થઈ રહ્યો છે। હાલમાં ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં પહોંચી છે। આપણે ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણીશું। જી સર, શું ઘટના બની છે? અત્રે ફાયર વિભાગના આજે કોલ મળેલો હતો કે બિલ્ડિંગ કોલેપ્સ થયેલી છે। તો ઘટના સ્થળે સૌપ્રથમ મુગલીસરા, કતારગામ અને ગાંધીસરીના ફાયરના જવાનો લાશ્કરો ઘટના સ્થળે પહોંચેલા હતા। ઘટના સ્થળે પહોંચતા મલેક બાવા કરીને ઇમારત છે, એ કંઈક આગળના ભાગનો છજ્જો પડેલો હતો, એમાં એક માણસને કંઈક સામાન્ય ઈજા થયેલી છે, બાકી કોઈ ઈજા જાની બીજી છે નહીં। કેટલી વખત નોટિસ આપી છે? ફાયર વિભાગ તરફથી નોટિસ આપવામાં આવેલી છે અને ઝોન તરફથી પણ નોટિસ આપવામાં જાણવા આવેલ છે। જી, આપ જોઈ રહ્યા છો, અહીં 3 વખત નોટિસ આપવામાં આવી છે। હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। રહેણાંકના જે કોઈ લોકો છે અહીંયા જોવા એકઠા થયેલા છે, તે તમામ તાત્કાલિક અહીંયા જગ્યા ખાલી કરશે, તમામ દૂર ખસી જશે અને અહીંયા એસએમસી, ફાયર વિભાગ અને પોલીસને કામગીરીમાં સહકાર આપશે। તમામ લોકો અહીંયા જગ્યાથી 100 મીટર દૂર સુધી જતા રહેશે। રોડ ઉપર અડચણરૂપ ટ્રાફિક ના કરવો, તમામ દૂર રહેશે। સર, શું ઘટના બની છે અને હાલ શું સૂચના આપવામાં આવી છે? આજ રોજ હમણાં અમને પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળેલો, અહીંયા હોળી બંગલા નજીક મલેક બાવા કોમ્પ્લેક્સનો એક આગળનો ફર્સ્ટ ફ્લોરનો સ્લેબ ધરાશયી થયો છે અને એમાં એક વ્યક્તિ ઇન્જર થયેલ છે, જેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। હાલમાં લાલગેટ પોલીસ અને એસએમસીની ટીમો અહીંયા હાજર છે અને કાટમાળ ખસેડી આગળની કાર્યવાહી ચાલુ છે, તેમજ બિલ્ડિંગ પણ હાલ ખાલી કરાવવામાં આવેલ છે। સર, લોકો હજી પણ અંદર છે બિલ્ડિંગમાં? ના, અત્યારે તમામ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવેલ છે અને તેમ છતાં તમામ બિલ્ડિંગ સર્ચ કરવામાં આવશે અને પબ્લિકને પણ અમે માઇક એનાઉન્સમેન્ટ કરી અને દૂર ખસી જવા અત્યારે વિનંતી કરી રહ્યા છીએ। સર, હજી પણ આપ જોઈ રહ્યા છો, ગેલેરીનો જે ભાગ છે તે ધીરે ધીરે હજુ પણ તૂટી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ આખી ધરાશય થાય તેવી નોબત છે। હા, અત્યારે સ્લેબનો ભાગ લટકતો હોય એ ગમે ત્યારે તૂટવાની સંભાવના હોય। અત્યારે એસએમસી સાથે સંકલનમાં રહી અને કોઈ જાનહાની ના થાય એ રીતના એની કામગીરી શરૂ છે। જો હાલ પોલીસ દ્વારા લોકોને દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, સ્થાનિક લોકો દ્વારા જે પોતાના જે વાહનો છે તે વાહનો દૂર કરવાની નોબત આવી રહી છે। એક જે વ્યક્તિ છે તે આ કાટમાળમાં દબાયો હતો, જેને જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો, જે બિલ્ડિંગની નીચે જે ગલ્લો હતો તેની શું હાલત છે આપ જોઈ શકો છો। સાથોસાથ આ જે વાહનો અહીં પાર્ક કરવામાં આવ્યા હતા, આખું જે એક્ટિવા છે, જે મોપેડ છે, તે કાટમાળમાં આ રીતે ભંગાર બની ગયું છે। જે લોકો છે તે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। હાલમાં પણ જે બિલ્ડિંગના જે રહીશો છે તેમને સૂચના આપવામાં આવી રહી છે કે અંદર જો કોઈ પણ હોય તો તાત્કાલિક ધોરણે જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવે, કારણ કે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશય થાય તેવી પૂરેપૂરી નોબત આવી રહી છે। જી સર, આ જે બિલ્ડિંગ છે કેટલી વખત નોટિસ આપવામાં આવી છે અને હજી પણ ધીરે ધીરે આખો પિલ્લર ધરાશય થાય તેવી પરિસ્થિતિ છે? આજે બિલ્ડિંગને ઝોન તરફથી કંઈ નોટિસ આપવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે। આજરોજ આપણે ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળેલા કે બિલ્ડિંગના કંઈક કોલેપ્સ થયેલું છે, માણસ દબાયેલા છે। ઘટના સ્થળે સૌપ્રથમ મુગલીસરા, કતારગામ અને ગાંધીસરી ફાયરના જવાનો અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચેલા હતા અને હાલમાં કોઈને ઈજા જાણી નથી।
જી સર, આપ જોઈ રહ્યા છો હાલમાં જે પોલીસ છે તે પોલીસ દ્વારા આસપાસની જે દુકાનો છે તે દુકાનો ખાલી કરાવવાની નોબત આવી રહી છે. જે લોકો છે તે લોકોને સમજણ આપવામાં આવી રહી છે કે જે વાહનો છે તે વાહનો દૂર પાર્ક કરવામાં આવે. આપની સાથે ફરીથી પીઆઈને હું જોડવાનો પ્રયાસ કરીશ. જી સર, આ વાહનો હટાવવામાં આવી રહ્યા છે, શું કારણ? આજે બિલ્ડિંગ ધરાશયી સ્લેબ ધરાશયી થયું છે એનો અમુક ભાગ હજુ પણ જર્જરિત છે. એ ગમે ત્યારે પડવાની શક્યતા હોય જેથી નજીકના લોકોને અને વાહનોને દૂર ખસેડવામાં આવે છે. સર, અંદર કોઈ ટીમ ગઈ છે, કારણ કે કોઈ અંદર છે કે કેમ? અત્યારે અમારા સર્વેલન્સની ટીમ એ ઇન્શ્યોર કરી રહી છે કે અંદર કોઈ રહી ના ગઈ હોય અને જો હોય તો ખાલી કરવામાં આવશે. આખો જે વિસ્તાર છે તેને હવે કઈ રીતે કોર્ડન કરવામાં આવશે? જે બિલ્ડિંગ છે તેને કઈ રીતે નીચે ઉતારવામાં આવશે? અત્યારે અમે રોડ ઉપરની અવરજવર બંધ કરી અને બેરિકેડ લગાવેલા છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ